વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ સ્વરૂપ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. જય મિત્રો, આપણે આજે આવી ગયા છે અમરનગર રોડ ઉપર અને સામે તમે જોઈ રહ્યા છો કે મહાકાળી સોડા છે તેની સામે જ આપણે કેવન પુડલા આવેલી છે. તો મને પણ એમ થયું આપણા નુકસી રોડ નગર નવું જણાવીએ કે ચાલો તેમની સાથે વાત કરીએ ક્યાં ક્યાં પ્રકારના પુડલા બનાવે છે, વેજ પુડલા બનાવે છે, તેમની સાથે વાત કરીએ, મુલાકાત કરીએ અને તમને પણ બતાવીએ. તો વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ સ્વરૂપ બ્લોગ. મિત્રો, આપણે આવી ગયા છે અમરનગર રોડ ઉપર સામે મહાકાળી શોપ છે એમની એક્ઝિટ સામે શ્રદ્ધા ચોક અમરનગર રોડ ઉપર આવેલું છે. તમે જોઈ રહ્યા છો કેવન પુડલા આવું. આપણે તેમની સાથે જ વાત કરશું, મુલાકાત કરશું. તો જયરાજભાઈ સાથે જ આપણે વાત કરશું. તો કેમ છે જયરાજભાઈ, મજામાં? અમે આપણે અહીં કેટલો ટાઈમ થી સ્ટાર્ટ કર્યું હતું? સ્ટાર્ટ કેટલો ટાઈમ થયો આપણે? પહેલી તારીખે ચાલુ. પહેલી તારીખે ચાલુ કર્યું. ના ક્યાં ક્યાં આપણે વેરાયટીમાં પુડલા બનાવો? પુડલા અત્યારે અને બીજું કઈ? બીજું ભજીયા ને એવું બધું. ભજીયા હા. એમાં તમામ પુડલામાં ઓઇલ પરફેક્ટ ચીજ તમારે જેમાં ખાવો હોય. આનું ટાઈમિંગ શું છે તમારું? સાંજે 9 વાગ્યાથી કે 12 વાગ્યા 12 વાગ્યા અને આનું આપણે એક્ઝિટ લોકેશન મહાકાળી સોડા ચોકની સામે અમરનગર રોડ. અને કોઈ પણ નાના મોટા પ્રસંગ કે ઇવેન્ટ ના ઓર્ડર આપણે ઓર્ડર કરી રાખો. અમારા વ્યૂઅર ને એકવાર તમારો કોન્ટેક્ટ નંબર આપો. તો મિત્રો, આપણે આ જયરાજભાઈ ના નંબર છે અને તમે જોઈ રહ્યા છો એવન પુડલા અમરનગર રોડ ઉપર આવેલું છે. સામે મહાકાળી થોડા ચોકની એક્ઝિટ સામે જ છે. અને કોઈ પણ નાના મોટા પ્રસંગ કે ઇવેન્ટ ના ઓર્ડર પુડલાના કે ભજીયાના દેવા માંગતા હોય આપણે જયરાજભાઈ કરવા માટે તૈયાર છે. અને તેમના સ્ક્રીન ઉપર આપણે નંબર ઓલરેડી આપી દેશે. એકવાર કોન્ટેક્ટ કરો અને એવન પુડલા અમરનગર રોડ ઉપર આવેલું છે તેમની મુલાકાત કરો અને એમને પણ વધારે સપોર્ટ કરવાનો રીતે અને એકવાર પુડલાનો ટેસ્ટ અવશ્ય કરો. વેજ પુડલા બનાવે છે અને મિક્સ ભજીયા બનાવે છે તમામ પ્રકારના. તો અવશ્ય મુલાકાત કરો અને એમને વધારે સપોર્ટ કરો, એ જ કહેવા માંગુ. આનો થઈ ગયો એને આપી દે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપની સામે લાઈવ પુડલા બની રહ્યા છે. વેજ પુડલા છે. ચણાના લોટમાં જ હોય ને? ભજીયા પણ બનાવો, ભજીયા મિક્સ.
બધું મળતું હતું જેતપુરમાં. પણ આ પુતલા હજી સુધી કોઈ જેતપુરમાં નતા. અને તમે ચાલુ કરી એટલે થોડું થઈ ગયું કે હવે આપણે ખરેખર આ ઘરમાં બનાવે. કારણ કે વ્યાજબી ભાવમાં અને સારી ક્વોલિટી બરોબર આ એક મળે. અને અમે ઘરે બનાવીએ છીએ ત્યારે લગભગ ડખા સિવાય ખાવામાં ભાગે કઈ નથી આવતું. કેટલા ઉતરે જ નહીં પેલા તો આપણા જેવા ઉતરે જ ન હોય. આ રીતના પૂછી ઘરમાંથી બનાવે તો આપણે કંઈક તને આવડતો લાવ મને અને પછી હું બનાવું તો તમને માથા તો ખાવાના એક બાજુ થઈ જાય માથા થાય છે. પણ આ તમે કામ બહુ બેસ્ટ છે. અને જેતપુરમાં તો ખરેખર નંબર 1 છે. એક જ છે. યશભાઈ વન એન્ડ ઓનલી એક જ છે પુતલાવાળા. કોઈ નથી આ જેતપુર કોઈ નથી કોઈ. અને આની ક્વોલિટી આપણે આ બીજી જોડી વાળા છે કારણ કે અહીંયા દેવું નથી. હવે અમે ઘરે જમતા નથી ખરેખર. હા. આ અમારા બેન આવી ગયા છે ને પુતલા ખાવા માટે. ઘણા બધા જોવાનું ઘરે જમવાનું તો હવે નામ જ ભૂલી જાય. ત્યાંથી જાય તો બધા જો અહીંયા આવી જાય છે બધા. હવે અહીંયા એક પુતળું આપજો. અરે મેં તો કીધું આ છોકરી છે ને અમે બધા સાથે જ આવે છે, અનિલભાઈ છે અને અમારા બેન છે. તો પુડલાનો ટેસ્ટ કેમ છે તમે? એક તો જેતપુરની ફર્સ્ટ ટાઈમ આપણે સેટઅપ ચાલુ જ થયો હતો. કઈ આતી જ નહીં. બીજી બધી વસ્તુ મળી છે પણ આ પુતલા આવા હોય ને આપણે તો ઘરે બનાવતા બહાર ક્યાંક બનાવતો નહીં ખાવું. અને આપણે ઘણો ટાઈમ તો વિચારતા હતા કે ભાઈ જેતપુરની અંદર સેટઅપ ચાલુ થાય પુડલામાં. આને બહુ સરસ મજાના કોન્સેપ્ટ લેવે છે પુતલા. બહુ ટેસ્ટી છે. બહુ ટેસ્ટી. અને એ તો હું ટેસ્ટ કરી છે પણ આપણા વ્યુઅર છે જેતપુરના હોય કે બહારના લોકો, તો એમને શું કહેવા માંગે? એટલું ટેસ્ટ કે ઘરે બનાવીને માથાકૂટ ન કરે. હા, ગમે ત્યારે ઘરે તમે બનાવીને માથાકૂટ ન કરે એમાં ડખા થાય છે. કારણ કે પુતલા હરખા ઉતરે એટલે આપણે ઘરવાળી ઉપર ગરમ થાય પછી આપણી ઉપર ગરમ થાય. ભાઈ રેવા દો આ બે રાખી દે મનીષ કહે છે બહાર વહી ગયો. સારા ટેસ્ટી અને વેજીટેબલ પછી આમાં અલગ અલગ વેરાયટી છે બધી. તો આવી જાવ, પધારો. અને હેવન પુડલા તમે જોઈ રહ્યા મિત્રો, કસ્ટમરની પણ બિલકુલ એટલી ભીડ છે. અને ગમે ત્યારે આવો ત્યારે સાંજે તો કસ્ટમરની પૂરેપૂરી ભીડ હોય છે. મિત્રો આપણા માટે પણ પ્લેટ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો વેજ પુડલા ને સાથે ચટણી છે ને દહીં પણ છે. તો આપણે પણ આપણા મિત્રોને જણાવશું કે ખરેખર પુડલાનો ટેસ્ટ કેવો છે. તો ચાલો તમને પણ જણાવીએ. બનાવે છે તો મિત્રો આપણા માટે પણ વેજ પુડલા તૈયાર થઈ ગયા. તમે જોઈ રહ્યા છો સાથે દહીં છે, ચટણી છે આપણી. મસ્તી ચટણી. તો તમને પણ ટેસ્ટ જણાવશો કેવો છે. થોડીક આપી હતી છાસ આપી હતી બસ બસ. પુડલા તો બેસ્ટ છે ને સારા સારા મને લાગ્યા. જેતપુરની તો કોઈ બનાવે ફર્સ્ટ ટાઈમ જ આપણે ચાલુ કરી. એવન પુડલા નામ છે. નગર ઉપર મહાકાળી ટાઈમિંગ છે. ગમે ત્યાંથી વિડીયો મુલાકાત કરો. અને પુડલાનો ટેસ્ટ બેસ્ટ ને સારા સારા હોય ને મને પણ લાગ્યું છે ને તમને પણ લાગ્યું. અવશ્ય મુલાકાત કરો. સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તમે જોઈ છો અમે બધા સાથે જ આવીએ છીએ. અનિલભાઈ છે, અમારા બેન છે, અમારી નાની ભાણકી જોવા. કેમ છે આપણે ફ્રેશ કેમ કેવી લાગી? મસ્ત છે. આમાં કઈ બેસ્ટ છે ને? લાઈક કરો, શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અમે પણ પુડલાની મોજ માણી રહ્યા છીએ. હાલો બધા પુડલા ખાવા આવી જાવ. જે જમવાણી પેલાનું પીઝા અને ઢોસા ને તો બધું પેલાનું કામ. દેશી મતલબ એકદમ દેશી અને વેજ પુડલા.
તો જયરાજભાઈ તમારો આ જગ્યા છે કે બીજી જગ્યાએ હા, એક જ જગ્યાએ. એક જ જગ્યા છે જેતપુર ની અંદર અને તમે પણ અમને આ વિડીયો બનાવવામાં હેલ્પ કરી મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું અને હું એવી શુભકામના આપું છું કે તમે બિઝનેસ ની અંદર વધારે ને વધારે આગળ વધો અને વધારે પ્રગતિ કરો એ જ કહેવા થેન્ક યુ સો મચ મિત્રો આપણે જોયું કે પુડલાનો ટેસ્ટ અને સારામાં સારો તમે વેજ પુડલા બનાવ્યો છે તો તમે ત્યાંથી વિડીયો જોતા તો તમે કહેવા માંગુ છું ભાઈ ટેસ્ટ ને સારામાં સારા મને પુડલા લાગ્યા છે જેતપુર ની અંદર અમરનાથ રોડ ઉપર મહાકાળી સોડા શક્તિ સામે જ આવેલું છે કેવન પુડલા હાઉસ ભાઈનો સ્વભાવ બેસ્ટ ને સારામાં સારો છે તો બસ હું એ જ કહેવા માંગુ છું તમે ત્યાંથી વિડીયો જોતા હોય તો જેતપુર ની અંદર આવો ત્યારે એકવાર અવશ્ય પુડલાનો ટેસ્ટ કરો અને એમની મુલાકાત કરો અને વધારે ને વધારે સપોર્ટ કરો મને પણ પ્રેમ આપતા રહ્યો ભાઈને પણ વધારે સપોર્ટ કરો એ જ કહેવા માંગુ છું અને બસ એ જ કહેવા માંગુ છું અને આજનો વ્લોગ અહીં પૂરો કર્યો છે તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય સ્વામી જય મહાદેવ.